Assalamualaikum to all my dear students. I am Fasila Parekh from A.I. Mullah High School, Umarwada, Standard 10, Subject English. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચોથી પોએમ જોઈશું. આપણી ચોથી પોએમનું નામ છે વેનીલા ટ્વિલાઇટ. વેનીલા આ શબ્દ આપણે સાંભળ્યો છે ને? તમે વેનીલા આઈસ્ક્રીમ ખાઓ છો, વેનીલા એસન્સ યુઝ કરો છો કે નથી કરતા? કરો છો ને? તો વેનીલા આપણે વેનીલા એસન્સ શું કરવા માટે યુઝ કરીએ છીએ? સુગંધ માટે, બરાબર. આપણે વેનીલા આઈસ્ક્રીમ ખાઈએ તો તેના અંદરથી આપણને સુગંધ આવે, સ્મેલ આવે, બરાબર ને? તો વેનીલા ઇટ મીન્સ સુગંધી. એન્ડ ટ્વિલાઇટ એટલે કે સંધ્યા. તો અહીંયા વેનીલા ટ્વિલાઇટ ઇટ મીન્સ સુગંધી સંધ્યા, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આપણે વેનીલા ટ્વિલાઇટ ચોથી પોએમ જોવાની છે. તો આ પોએમને આપણે પહેલાં રીડ કરીએ. ધ સ્ટાર્સ લીન ડાઉન ટુ કિસ યુ એન્ડ આઈ લાઈ અવેક એન્ડ મિસ યુ. Pour me a heavy dose of atmosphere because I will doze off safe and soundly. But I will miss your arms around me. I had sent a postcard to your dear because I wish you were here. I will watch the night turn light blue, but it's not the same without you because it takes two to whisper quietly. The silent isn't so bad till I look at my hands and feel sad because the spaces between my fingers are right where your fit perfectly. I will find repose in new ways. Through I haven't slept in 2 days because cold nostalgia chills me to the bone. But drenched in vanilla twilight, I will sit on the front porch all night, waist deep in thought, because when I think of you, I don't feel so alone. As many times as I blink, I will think of you tonight. I will think of you tonight. When violent eyes get brighter and heavy wings grow lighter, I will taste the sky and feel alive again. And I will forget the world that I knew, but I swear I won't forget you. Oh, if my voice could reach back through the past, I will whisper in your ear, oh darling, I wish you were here. This poem is written by Adam Young. વિદ્યાર્થી મિત્રો, આ પોએમ વેનીલા ટ્વિલાઇટ એટલે કે સુગંધી સંધ્યા, જેના કવિ છે એડમ યંગ, તેમના દ્વારા લખવામાં આવી છે. આપણે આ પોએમને અંદર જે અઘરા શબ્દ છે તે આપણે સમજી લઈએ, બરાબર. વેનીલા ઇટ મીન્સ સુગંધ, ટ્વિલાઇટ એટલે કે સંધ્યા, લીન ડાઉન નમવું, સ્ટાર્સ એટલે કે તાળાઓ, કિસ યુ ઇટ મીન્સ ચૂમવું, કિસ એટલે કે ચૂમવું, બરાબર. પોર POUR પોર એટલે કે રેડવું, ડોઝ એટલે જામ, એટમોસ્ફિયર વાતાવરણ, અ ડોઝ ઓફ એટલે કે ઝોકું ખાવું. આપણે બગાસું ખાય ને, બેઠા બેઠા ઊંઘે ઝોકો ખાઈ લઈએ, તે ઝોકું ખાવું. સાઉન્ડલી શાંતિથી, વિસ્પર એટલે કે ધીમેથી કાનમાં કહીએ આપણે વાત, તે. સાયલન્સ એટલે કે શાંતિ, સ્પેસ જગ્યા, પરફેક્ટલી એટલે કે પૂર્ણ રીતે,
repose, આરામ. nostalgia, વિયોગ. chill to the bones, chill to the bones એટલે કે હાડકા થીજવી દેતું. drenched, drenched એટલે કે તળબોળ થયેલું. porch, porch એટલે કે રવેશ. waist deep એટલે કે કમર સુધી ડૂબેલું. to blink, to blink, blink એટલે શું? blink એટલે કે જાંબુડિયાર અરે આંખો વળી પલકારાવાળો. શું થાય બ્લિંકનો અર્થ? આંખો આપણે આંખને પપલાવીએ ને તે, બરાબર. તો ટુ બ્લિંક એટલે કે આંખો વટી પલકારા મારવું. વાયોલિન્ટ, વાયોલિન્ટ એટલે કે જાંબુડિયા રંગનું, પર્પલ રંગ જે આવે તે, બરાબર. જાંબુ જોયેલા છે ને, જાંબુડિયા કલર તે. અ ટેસ્ટ, ટેસ્ટ એટલે કે આસ્વાદ લેવું, આસ્વાદ લેવું. સ્વેર, સ્વેર એટલે કે વચન આપવું, કસમ ખાવી. ફગેટ, ભૂલી જવું. પાસ્ટ, ભૂતકાળ. વિદ્યાર્થી મિત્રો, જે બધા અઘરા શબ્દો હતા તે આપણે જોઈ લીધા છે. હવે આપણે પોએમની શરૂઆત કરીએ. The stars lean down to kiss you. તાળાઓ, સ્ટાર્સ એટલે કે તાળાઓ, તાળાઓ તને ચૂમવા નમે છે. And I lie awake and miss you. lie awake એટલે કે હું જાગું છું. and miss you અને તને યાદ કરું છું. miss you એટલે કે યાદ કરવું. શું કહે છે? તાળાઓ તને ચૂમવા નમે છે અને હું જાગું છું અને તને યાદ કરું છું. pour me a heavy dose of atmosphere એટલે કે વાતાવરણનો, એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ, વાતાવરણનો એક ભાડે જામ, હેવી ડોઝ એટલે કે ભાડે જામ મને પીવા આપ. રેડવું, પીવું એટલે કે મને વાતાવરણનો એક હેવી ડોઝ પીવા માટે આપ. બિકોઝ આઈ વિલ ડોઝ ઓફ સેફ એન્ડ સાઉન્ડલી. કારણ કે હું સ્વસ્થતાથી અને શાંતિથી ઝોકું ખાઈ શકું. શું કહે છે? તાળાઓ તને ચૂમવા નમે છે અને હું જાગું છું, તને યાદ કરું છું. વાતાવરણનો એક ભાડે ડોઝ, ભાડે જામ મને પીવા માટે આપ. કારણ કે હું સ્વસ્થતાથી અને શાંતિથી ઝોકું ખાઈ શકું. ડોઝ ઓફ એટલે કે ઝોકું ખાવું, બરાબર. બટ આઈ વિલ મિસ યોર આર્મ્સ અરાઉન્ડ મી. પરંતુ મારી ફરતે વિતરાયેલા તારા હાથની, આર્મ્સ એટલે કે હાથની, અરાઉન્ડ મી એટલે કે મારી ફરતે વિતરાયેલા તારા હાથની ખોટ મને સાલશે. શું થશે? તારી ફરતે વિતરાયેલા તારા હાથની ખોટ મને સાલશે. આઈ હેડ સેન્ડ અ પોસ્ટ કાર્ડ ટુ યોર ડિયર. મેં તને એક પોસ્ટ કાર્ડ મોકલ્યું છે. પોસ્ટ કાર્ડ આપણે પોસ્ટ કરીએ ને કાગળ એવું, તે મેં તને એક પોસ્ટ કાર્ડ મોકલ્યું હોત. આઈ હેડ એટલે કે મેં તને એક પોસ્ટ કાર્ડ મોકલ્યું હોત પ્રિય, ડિયર એટલે કે પ્રિય. બિકોઝ આઈ વિશ યુ વેર હિયર. કારણ કે હું ઈચ્છું છું કે તું અહીં હોય, એટલે કે તું મારી પાસે હોય એવી હું ઈચ્છા રાખું છું. આઈ વિલ વોચ ધી નાઇટ ટર્ન લાઇટ બ્લુ. આઈ વિલ વોચ ધી નાઇટ ટર્ન લાઇટ બ્લુ. શું કહે છે? રાત્રિના ગાઢ અંધકારને હું આછો ભૂરો થતો તો જોઈશ. લાઇટ બ્લુ એટલે કે આછો ભૂરો થતો તો હું જોઈશ. બટ
ઇટ્સ નોટ ધ સેમ વિધાઉટ યુ. પણ તારા વિના એ એટલું સુંદર નહીં હોય. એટલે કે તારા વિના એ મને સુંદર અંધકારનો હું આછો ભૂરો જે ઠટાટો જોઈશ, પણ તારી સાથે જે જો તે જેટલું ખૂબસૂરત લાગે તેટલું તારા વિના એ એટલું સુંદર નહીં હોય. બિકોઝ ઇટ ટેક્સ ટુ ટુ વિસ્પર ક્વાઇટલી. કારણ કે શાંતિથી હળવે રહીને, વિસ્પર એટલે કે કાનમાં આપણે કંઈ કહીએ તે, હળવે રહીને કાનમાં કહેવા માટે બે જણ તો જોઈએ. એટલે કે કોઈ બે જણ તો જોઈએ. ધ સાયલન્ટ ઇઝન્ટ સો બેડ ટિલ આઈ લુક એટ માય હેન્ડ્સ એન્ડ ફીલ સેડ. સાયલન્સ એટલે કે શાંતિ, મૌન. આ મૌન ત્યાં સુધી ખટકતું નથી. બેડ એટલે કે ખરાબ લાગતું નથી. એટલે કે આ શાંતિ ત્યાં સુધી નથી ખરાબ લાગતી. ટિલ જ્યાં સુધી, આઈ લુક એટ માય હેન્ડ્સ એન્ડ ફીલ સેડ જ્યાં સુધી હું મારા હાથ જોઈને ઉદાસ થાઉં છું. એટલે કે આ મૌન જે છે, આ શાંતિ છે, ત્યાં સુધી મને નથી ખરાબ લાગતી. જ્યાં સુધી હું મારા હાથ જોઈને ઉદાસ થાઉં છું ત્યાં સુધી એ શાંતિ મને ખરાબ લાગતી નથી. બિકોઝ ધ સ્પેસીસ બિટવીન માય ફિંગર્સ આર રાઇટ વેર યોર્સ ફિટ પરફેક્ટલી. કારણ કે મારી આંગળીઓ વચ્ચેની, બિટવીન માય ફિંગર્સ એટલે કે મારી આંગળીઓ વચ્ચેની જગ્યામાં તારી આંગળીઓ બરાબર શોભે છે. આપણે એકબીજાના હાથની અંદર આંગળીઓ, આપણે પોતાના હાથની આંગળીઓ બંને એકબીજાની આંગળીઓમાં તમે પરોવો તો તેવી રીતે આપણે બીજા સાથે પણ એ રીતે બેસી શકીએ. બરાબર ને? તો અહીંયા શું કહે છે? એ એના પ્રેમીને યાદ કરે છે. બરાબર? તો એ શું કહે છે કે જ્યાં સુધી મારી આંગળીઓ વચ્ચેની જગ્યામાં તારી આંગળીઓ બરાબર શોભે છે ત્યાં સુધી મને સારું લાગશે નહીં, ત્યાં સુધી હું ઉદાસ રહી. જ્યારે હું મારા હાથને એમ એકલો જોઉં ત્યારે એમ કે આ સાયલન્ટ, આ શાંતિ મને ખટકવા લાગતી નથી. જ્યારે હું મારા હાથને જોઉં છું ત્યારે આ શાંતિ મને શું થવા લાગે છે? ખટકવા લાગે છે. એટલે શું કહેવા માટે તે ખટકવા લાગે છે? કારણ કે સ્પેસીસ એટલે કે જગ્યા, કારણ કે મારી આંગળીઓ વચ્ચેની જગ્યામાં તારી આંગળીઓ બરાબર શોભે છે. એટલે કે એકલા મારા હાથની આંગળીઓ શોભતી નથી. આઈ વિલ ફાઇન્ડ રિપોઝ ઇન ન્યૂ વેઝ ધો આઈ હેવન્ટ સ્લેપ્ટ ઇન 2 days. શું કહે છે? આઈ વિલ ફાઇન્ડ રિપોઝ ઇન ન્યૂ વેઝ થોટ આઈ હેવન્ટ સ્લીપ્ટ ઇન 2 days. હું 2 દિવસથી ઊંઘ્યો નથી, પણ હું આરામ કરવાની નવી રીતો શોધી કાઢીશ. બિકોઝ કોલ્ડ નોસ્ટેલ્જિયા ચિલ્સ મી ટુ ધી બોન. કારણ કે ઠંડો લાગણીહીન, નોસ્ટેલ્જિયા એટલે કે વિયોગ, ઠંડો લાગણીહીન વિયોગ મારા હાડકાં, બોન એટલે કે હાડકાં, મારા હાડકાં થીજવી દે છે. બટ drenched in vanilla twilight I will sit on the front porch all night. શું કહે છે? પણ સુગંધી સંધ્યામાં તડબોળ થઈને, વેનીલા ટ્વિલાઇટ એટલે કે સુગંધી સંધ્યામાં, પણ સુગંધી સંધ્યામાં તડબોળ થઈને હું આખીએ રાત રવેશમાં બેસી રહીશ. પોર્ચ ઓલ નાઇટ, પોર્ચ એટલે કે રવેશ, તારી યાદમાં, મતલબ કે રવેશમાં બેસી રહીશ. વેસ્ટ ડીપ ઇન થોટ because when I think of you I don't feel so alone. શું કહે છે? વેસ્ટ ડીપ એટલે કે કમર સુધી ડૂબેલું ઊંડા વિચારમાં. કારણ કે જ્યારે હું તારા વિશે વિચારું છું, શું કહે છે? ઊંડા વિચારમાં જ્યારે હું તારા વિશે પડી જાઉં છું, એકદમ ઊંડા વિચારમાં. શું કહે છે? જ્યારે હું તારા વિશે
વિચારું છું. આઈ ડોન્ટ ફીલ સો અલોન. મને એકલું લાગતું નથી. એક પ્રિય પોતાના બીજા પ્રિયને કહે છે કે જ્યારે હું તારા વિશે વિચારું છું ત્યારે મને એકલું લાગતું નથી. એઝ મેની ટાઈમ્સ એઝ આઈ બ્લિંક આઈ વિલ થિંક ઓફ યુ ટુનાઇટ. આઈ વિલ થિંક ઓફ યુ ટુનાઇટ. શું કહે છે? જેટલી વાર મારી આંખો પલકારા મારશે તેટલી વાર, આઈ બ્લિંક એટલે કે જેટલી વાર સુધી, મેની ટાઈમ્સ જેટલી વાર મારી આંખો પલકારા મારશે તેટલી વાર આજે રાત્રે હું તને યાદ કરીશ. આઈ થિંક ઓફ યુ ટુનાઇટ. હું આજે રાત્રે તને યાદ કરીશ. વેન વાયલન્ટ આઈઝ ગેટ બ્રાઇટર. બ્રાઇટર એટલે કે ચમકતી. જ્યારે રાતી આંખો ચમકતી થશે, વાયલન્ટ એટલે કે જાંબુડિયા રંગ જેવી, બરાબર, તો તેવા રંગની આંખો, જાંબુડિયા રંગ જેવી આંખો ચમકતી થશે. એન્ડ હેવી વિંગ્સ ગ્રો લાઇટર. અને ભાડે પાંખો, હેવી વિંગ્સ એટલે કે ભાડે પાંખો હળવી થશે. આઈ વિલ ટેસ્ટ ધી સ્કાય એન્ડ ફીલ અલાઇવ અગેન. હું આકાશમાં ઉડીશ અને ફરી એકવાર જીવંત હોવાનો, અલાઇવ એટલે કે જીવંત હોવાનો અનુભવ કરીશ. આઈ વિલ ટેસ્ટ ધી સ્કાય એટલે કે અહીંયા ટેસ્ટ એટલે કે ચાખવાની વાત નથી કરેલી. અહીંયા શું કહે છે? હું આકાશમાં ઉડીશ અને ફરી એકવાર જીવંત હોવાનો અનુભવ કરીશ. એન્ડ આઈ વિલ ફોરગેટ ધી વર્લ્ડ વોટ આઈ ન્યૂ. અને જે દુનિયાને હું જાણતો હતો તેને ભૂલી જઈશ. બટ આઈ સ્વેર આઈ વોન્ટ ફોરગેટ યુ. પણ હું વચન આપું છું, સ્વેર એટલે કે પ્રોમિસ આપું છું, વચન આપું છું કે હું તને નહીં ભૂલું. ઓ ઇફ માય વોઇસ કુડ રીચ બેક થ્રુ ધી પાસ્ટ આઈ વિલ વિસ્પર ઇન યોર ઇયર. ઓહ ડાર્લિંગ આઈ વિશ યુ વેર હિયર. શું કહે છે? ઓહ ઇફ માય વોઇસ કુડ રીચ બેક થ્રુ ધી પાસ્ટ એટલે કે ઓહ જો મારો અવાજ ભૂતકાળમાં પાછો જઈ શકે તો આઈ વિલ વિસ્પર ઇન યોર ઇયર. હું તારા કાનમાં હળવેથી કહીશ. ઓહ ડાર્લિંગ આઈ વિશ યુ વેર હિયર. ઓ પ્રિય, હું ઈચ્છું છું કે તું અહીં હોય. જુઓ, આ કવિતા તમારી અહીંયા પૂરી થાય છે. આ કવિતામાં એક પ્રિય પોતાના પ્રિયને એટલે કે પોતાને પ્રેમ કરવાવાળાને યાદ કરીને કહે છે કે તારા વગર હું એકલો છું. એમ ત્યાં સુધી મને મૌન નથી ખતકતું જ્યાં સુધી મેં મારા હાથને નથી જોતો, એટલે કે મારા હાથની અંદર તારો હાથ મને સાથે જોઈએ. મને દરેક ઈચ્છાની અંદર તું મારી સાથે હોવી જોઈએ. જો એમ કે મારો અવાજ પાછો જો ભૂતકાળમાં જઈ શકતો હોય તો હું તારા કાનમાં ધીમેથી હળવેથી કહું કે ઓ પ્રિય, હું ઈચ્છું છું કે તું મારી પાસે હોય, તું મારી પાસે હોય, અહીંયા જ હોય. આવું આ કવિતામાં એડમ યંગ દ્વારા કહેવામાં આવ્યું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમારી આ કવિતા અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.